હાઈકોર્ટમાં તમારી માંગ નહીં પૂરી થાય તો તમે શું પગલાં લેશો? હાઈકોર્ટમાં જશું, અમે સુપ્રીમ કોર્ટમાં જશું. અમારી પાસે કાયદાકીય વિકલ્પો ખુલ્લા જ છે, કેમ કે બંધારણની 24, 25, 26 કલમનો અનુચ્છેદનો સીધો ભંગ છે. આ અમારા ધર્મના અધિકારો પર ડાયરેક્ટ તરાપ મારવાની વાત છે, જે બંધારણીય રીતે યોગ્ય નથી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે આ દેશ માટે અને દેશના વિકાસ માટે જે બંધારણ બનાવ્યું હતું તેનું ઉલ્લંઘન આ સરકાર કરી રહી છે. આવનાર સમયમાં વિવાદો વચ્ચે આ કાયદો જ્યારે ઉત્તરાખંડની અંદર લાગુ કરવામાં આવ્યો છે, તેને જોતા સિવિલ કોડના તો જરૂરી છે કે ન તો ઈચ્છનીય છે, એવું ભાવનગર શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના હોદ્દેદારો કહી રહ્યા છે. મેરેજ એક્ટની કોઈ સ્પષ્ટતા જ નથી. એટલે શું હિન્દુઓને અત્યારે જે લગ્નને પવિત્ર બંધન ગણવામાં આવે છે એના લોકો કરારમાં કન્વર્ટ કરી નાખવા માંગે છે આરએસએસ વાળા. આરએસએસ છે કે ભારતીય જનતા પક્ષ છે, આઝાદીની લડતમાં કોઈ ભાગ નથી લીધો. જેને લોહી આપ્યું છે એ બધા જ અત્યારે લોકો છૂટા પાડી રહ્યા છે. સંયુક્ત રીતે આખો દેશ લડ્યો છે. તો હિન્દુઓને પણ અનડિવાઇડેડ હિન્દુ ફેમિલી છે, એચયુએફનો કાયદો છે. એચયુએફને કેટલા બધા રાઇટ ઓફ બિઝનેસ છે, રાઇટ ઓફ પ્રોપર્ટી છે, પોતાના સિવિલ રાઇટ છે એચયુએફને. તો શું આ નવા બિલમાં એને પણ નષ્ટ કરવામાં આવે છે એની કોઈ ક્લેરિટી નથી. એટલે અમારી રજૂઆત મારી એઝ અ પ્રેસિડેન્ટ સાહેબ એવી છે કે ઇરિસ્પેક્ટિવ ઓફ રિલિજિયસ, ધારો કે માઇનોરિટીની વાત આવે તો જૈન ભાઈઓ પણ માઇનોરિટીમાં છે, આખો જૈન સમાજ માઇનોરિટીમાં છે, તો શું એના બધા પ્રિવિલેજ ખતમ કરી નાખવાના છે આ બિલમાં? શીખ ભાઈઓના, શીખ સમાજના બધા પ્રિવિલેજ ખતમ કરી નાખવાના છે માઇનોરિટીના. એટલે આખે આખું બિલ છે ને ઇટ્સ એમ્બિગ્યુટી વાળું છે. અને દેશમાં ચારે બાજુ અવ્યવસ્થા થઈ ગઈ છે, અનએમ્પ્લોયમેન્ટ છે, આર્થિક રીતે દેશ નબળો પડી ગયો છે, આપણી સરહદો એટલી સુરક્ષિત રાખી નથી સરકાર. એટલે લોકોનું ધ્યાન ભટકાવવા એક પર્ટિક્યુલર ધર્મને ટાર્ગેટ કરી અને આખા દેશને આ રીતે ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે. રજૂઆત સાહેબ એ છે અને એવી ફિલિંગ પણ છે કે સાહેબ ઉપર પહોંચાડો કે ઇરિસ્પેક્ટિવ ઓફ એની રિલિજન. હું એમ પૂછું કે આમાં મનુસ્મૃતિ તમે હિન્દુઓના કાયદા બધા જુઓ તો મિત્રાક્ષરના દાયભાગ 2 બ્રાન્ચમાંથી આવ્યા છે. તો બિલમાં ક્યાં લખ્યું છે કે દાયભાગને ફોલો કરશું કે મિત્રાક્ષરને ફોલો કરશું? જ્યારે પૂરા ગુજરાતની અંદર મુસ્લિમ સમાજ દ્વારા યુસીસી ને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ત્યારે ભાવનગરમાં એક માંગ ઉઠી છે કે અમે પણ ભારતના નાગરિક છીએ અને ભારતના બંધારણ દ્વારા મળેલ અમારા મૂળભૂત અધિકારોને માનીએ છીએ અને નાગરિકને પોતાના ધર્મ અને રૂઢિ દ્વારા સ્થાપિત અધિકારોને બંધારણમાં સ્પષ્ટ રીતે સ્થાપિત કરવામાં આવેલ છે અને દરેક કુટુંબિક કાયદાઓમાં અમે માનીએ છીએ. આવી તમામ રજૂઆતો ભાવનગર શહેર કોંગ્રેસ અને માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ઇકબાલભાઈ આરબ તથા અનેક હોદ્દેદારો દ્વારા કલેક્ટરશ્રીને કરવામાં આવી હતી. આજ રોજ ભાવનગર શહેર કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ અંગે મુસ્લિમ સમાજની લાગણીનો પડઘો પાડવા અમે લોકો આજે કલેક્ટરશ્રીને લેખિતમાં એક આવેદનપત્ર પાઠવેલ છે, જેમાં વિસ્તૃત આવેદનપત્રમાં રજૂઆત કરેલ છે કે યુનિફોર્મ સિવિલ કોડથી અમારા શરીયત અને કુરાનના આદેશો જે મુસ્લિમોને જિંદગી જીવવા માટેના છે એ સમાપ્ત થઈ જશે અને અમારી શરીયત અને અમારા ધર્મ ઉપર આ સીધો ઘા છે. એટલે આ ગુજરાત વિધાનસભામાં સૂચિત યુનિફોર્મ સિવિલ કોડ નો પાસ થાય એવી અમારી લાગણી છે અને અમારી લાગણી એ સાચી લાગણી છે એ મુખ્યમંત્રી સુધી અને રાષ્ટ્રપતિ સુધી પહોંચાડશો. આજે કોના દ્વારા આવેદનપત્ર આપ્યું હતું તમે? શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા. વિશેષમાં યુસીસીના કાયદાના કવાયતથી ભારતના બંધારણ મુજબ લોકોને પોતાના ધર્મ પર અમલ કરવાની અનુચ્છેદ 25, 26, 28 અને 29ની જે સ્વતંત્રતા આપવામાં આવેલ છે, જે બંધારણીય હક્કોનું ઉલ્લંઘન થાય છે, તેવા આવેદન પત્ર સાથે આ પ્રસંગે મુસ્લિમ સમાજના લોકો અને ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને માઇનોરિટી ડિપાર્ટમેન્ટના સભ્યો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાહિદ મધરા સાથે રિપોર્ટ ઇરફાન સોલંકી, ભાવનગર. મારું નામ સાજીદભાઈ કાજી, એડવોકેટ. આજે સાજીદભાઈ અહીંયા શું કામ તમે આવ્યા હતા અને શું તમારી માંગણી છે? આજે અમે અહીંયા જે યુસીસી જે સમાન સિવિલ કોડ છે આવવાનો છે ગુજરાતમાં સરકારમાં, એની માટે જે રંજન દેસાઈ કમિટી જે બની છે એનો અમે વિરોધ કરવા માટે અહીંયા આવ્યા છીએ. અને આવનાર સમયમાં જો તમારી આ માંગ નહીં સંતોષાય તો તમે શું પગલાં લેશો? આજે પહેલા સૌથી પ્રથમ તો કાયદો છે ને સર્વ ધર્મ માટે અને સર્વ માટે ખતરનાક કાયદો છે, કેમ કે આ એકદમ બંધારણની વિરુદ્ધનો કાયદો છે. 24, 25 કલમનો જરામ ભંગ થાય છે. ખાસ કરીને જે મુસ્લિમ સમાજના નિકાહ, વારસાઈના, વસિયતના અને બીજા ઘણા જે લગતું છે એ લોકોને નુકસાન કરતા છે. હવે નિકાહ પણ ફરજિયાત તમારે રજીસ્ટર કરાવવા પડશે, તલાક પણ રજીસ્ટર કરાવવા પડશે. જે ચાર પત્નીનો જે કાયદો હતો મુસ્લિમનો
એની પર પ્રતિબંધ મૂકવામાં આવશે. જ્યારે કાયદામાં એક અસમાનતા એ છે કે આદિવાસીને બધી રીતે છૂટ આપવામાં આવી છે, એને આ કાયદામાં બંધન કરતા નથી. જ્યારે મુસ્લિમ સમાજને ખાસ કરીને ટાર્ગેટ રાખી અને બીજા ધર્મના નિયમો પ્રમાણે મુસ્લિમ સમાજના ધર્મ પ્રમાણે આ નિયમો પાળવા માટે મજબૂર કરવા માટે સરકારે એક તરફી કાયદો છે. આજે કોના દ્વારા અહીંયા તમે આવેદનપત્ર આપવામાં આવ્યું? આવેદનપત્ર અમે ભાવનગર શહેર કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા રાખવામાં આવેલ, અને ભવિષ્યમાં જો આ વસ્તુ નહીં બને તો અમે સુપ્રીમ કોર્ટ સુધી અને હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ અને બીજા પર ધરણા અને પ્રદર્શનના અમે કાર્યક્રમો પણ યોજવાના છીએ.